જે લોકોને ડરાવી ધમકાવી લોકોની ઉપર રોફ જમાવી અને પોતાની દાદાગીરી બતાવતો હતો એવા કુખ્યાત આરોપી ચિરાગ ગોટીની આજે સાંજ સુરત પોલીસે ઠેકાણે લાવી છે। આજે એ કુખ્યાત આરોપી કે જે એક સમયે લોકોને મારતો હતો એ આજે લોકોની વચ્ચે હાથ જોડતો જોવા મળ્યો। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા કેટલાય સમયથી સુરતનો કુખ્યાત આરોપી ચિરાગ ગોટી સતત ચર્ચામાં છે અને એક વિડીયો પણ વાયરલ થયા કે જ્યાં લોકોને તે પઠાણી ઉઘરાણી કરતો જોવા મળ્યો, લોકોને ડરાવતો ધમકાવતો, પોતાની રોફ જમાવતો લોકોની ઉપર જોવા મળ્યો। પરંતુ એ ચિરાગ ગોટીની આજે સુરત પોલીસે સાંજ ઠેકાણે લાવી છે અને હવે ચિરાગ ગોટી લોકોની વચ્ચે જોવા મળ્યો, પરંતુ હાથ જોડી અને લોકોની માફી માંગતો। સૌપ્રથમ ચિરાગ ગોટીનું સુરત પોલીસ દ્વારા આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, એ દ્રશ્યો ઉપર નજર કરીએ। તમે કદાચ આવો માહોલ પહેલી વાર જોયો હશે। આ સુરતના કતાર ગામની આ હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડ્યા છે। ચિરાગ ગોટીનું સરઘસ અને વરઘોડો ઢોલ સાથે જે રીતે વાત કરવામાં આવે તો સુરતમાં જે રીતે માથા ભારે તત્વ ચિરાગ ગોટીનું અહીંયા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે ને હજારોની સંખ્યામાં પબ્લિક છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને લાઈવ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। આટલું પબ્લિક આજ સુધી અમે પણ નથી જોયું। આ જુઓ તમે, મહત્વની વાત છે, આવું રિકન્સ્ટ્રક્શન તમે પણ ક્યારેય નહીં જોયું હોય।
આટલી મોટી સંખ્યામાં પબ્લિક ઢોલ નગારા સાથે ચિરાગ ગોટીના રિકન્સ્ટ્રક્શનમાં એક પ્રકારે કહી શકાય વરઘોડો એસઓજી પોલીસનો આભાર જેવા બોડિયા પણ અહીંયા બે બોર્ડ અને બેનર પણ જોવા મળી રહ્યા છે અને પબ્લિક બરો કાકા અરે આરામથી હો ભાઈ આરામથી ઓ હવે પબ્લિક ભાઈ આ પબ્લિક ભાઈ જોઈ શકો છો આ પબ્લિક હવે આ પબ્લિક નો રોષ અહીંયા સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે રિક્ષા અને રિક્ષા કોક બહાર છે વિચાર ધોકો ભાઈ આવો માહોલ આપણે આજ સુધી નથી જોયો ભાઈ. જે રીતે વાત કરવામાં આવે તો આ પબ્લિક છે ઉગ્ર રોષ સાથે જોવા મળી રહી છે અને એક પ્રકારે જે માહોલ છે તે અહીંયા સ્પષ્ટપણે માહોલ છે તે ઉગ્ર જોવા મળી રહ્યો છે અને જે રીતે વાત કરવામાં આવે તો ખરેખર આ જે પબ્લિક ભાઈ આ ધક્કો ચોક્કસથી જો વાત કરવામાં આવે તો લોકોનો રોષ અહીંયા જોવા મળી રહ્યો છે. વિડીયોને શેર કરો, ફટાફટ શેર કરો, વધારે લોકો સુધી પહોંચાડો. કતારગામ ખાતે ચિરાગ ગોટીના રીકન્સ્ટ્રક્શનમાં પબ્લિકનો છે તે રોજ જોવા મળી રહ્યો છે.
એના સાથે જે પબ્લિકનો ઉગ્ર રોષ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ઢોલ નગારાઓ સાથે આ જે માહોલ છે તે ખૂબ જ ગંભીર અહીંયા જોવા મળી રહ્યો છે. કતારગામ વિસ્તારના દ્રશ્યો છે અહીંયા જોઈ શકો છો. જે રીતે લાઈવ દ્રશ્યો અમે આપને બતાવવાનો પ્રયત્ન કરીએ. બસ મોજમાં હો ભાઈ. હવે મારું લાઈવ હાલે છે. શું કહેશો ચિરાગ ગોટી વિશે? ગામની અંદર આવા અસામાજિક તત્વો ચાહે કોઈ પણ સમાજના હોય એને છોડવા ન જોઈએ. અમારી એટલી જ માંગણી છે કે આ વરઘોડો જે રીતે નીકળ્યો એવી જ રીતે દરેક અસામાજિક વરઘોડા નીકળવા જોઈએ. માનીએ છીએ કે આવા વરઘોડો કાઢ્યો. હર્ષભાઈ નો નીકળે, હર્ષભાઈ કાઢ્યો, હર્ષભાઈ વરઘોડો કાઢ્યો. હર્ષભાઈ ના રાજમાં કોઈ પણ ગુંડો હાલશે નહીં, છોડશે નહીં. હર્ષભાઈ બહુ સારી વાત. હવે હર્ષભાઈ રાજમાં કોઈ ગુંડા ન ચાલે, પણ હજી ઘણા એવા ગુંડાઓ છે, અસામાજિક તત્વો છે, સમાજને લૂંટી ખાય છે. ત્યાર પછી આ કતારગામની અંદર એક મોટો પ્રશ્ન છે જે ટીપી ફારફેરનો, જે ખોટી રીતે ટીપી ફારફેર નાખી અને લાખો લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે. એનો ઇન્ડસ્ટ્રીનો વરઘોડો કાઢે, એ જમીનમાં પેયાઓનો વરઘોડો કાઢે તો અમે વિનુભાઈને માનીએ. એના વિનુભાઈ સાચી વાત કરી છે, સારી વાત કરી છે. ચોક્કસથી લોકોનો અહીંયા ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. અમે આપને પબ્લિકના હિસાબથી આ દ્રશ્યો બતાવી નથી શકતા, પરંતુ બને એટલો પ્રયત્ન કરીશું કે અમે આપને બતાવવાનો પ્રયત્ન. વિઝ્યુઅલ નહીં આવે કેમ લાગે? માહોલ જ એટલો ગરમ થઈ ગયો છે ને. હા, કોઈ હશે આગળ, કોઈને મળ્યા હશે? બિલકુલ નહીં મળ્યા. આવો ચિરાગ ગોટીનો જે પબ્લિક અહીંયા કાબુમાં રહી શકે છે. ઓય દોસ્ત, ઓય લોકો રાખો.
આ દ્રશ્યો કદાચ આપે પહેલી વાર જોયા હશે કે સુરતમાં અસામાજિક તત્વ એક મિનિટ ગાડી નીકળવા દો. કાર્યક્રમ પતી ગયો. ચોક્કસથી ખૂબ જ અહીંયા માહોલ છે તે ઉતરો છો. હા તો જે રીતે વાત કરવામાં આવે તો સિરાગ ઘોટીના વર્ગમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને એસઓજી પોલીસ તેમજ પોલીસનું જે રીતે વાત કરવામાં આવે તો એક પ્રકારે હાર સ્વાગત કરી અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને જોવા જઈએ તો મોટી સંખ્યામાં જે લોકો છે ચાલુ છે.
મહત્વનું છે કે આ રીતનો જે રિકન્સ્ટ્રક્શન છે તે આજ સુધીમાં કોઈનું પણ નહીં નીકળ્યું હોય. લોકોનો એટલો રોષ હતો કે ઉગ્ર રોષ સાથે લોકો અહીંયા જોવા મળી રહ્યા હતા. હાલો, વિડીયોને વધારે શેર કરો, બને એટલા લોકો સુધી પહોંચે. આ આખી બાબતને લઈ અને સુરત પોલીસની કાર્યવાહીની પણ સરાહના થઈ. સુરત પોલીસ જિંદાબાદના પણ નારા લાગ્યા અને ક્યાંક ને ક્યાંક આવા આરોપીઓ હોય છે કે જે સમાજમાં પોતાનો ડર ઊભો કરવાનો પ્રયાસ કરે છે, લોકોને ડરાવવાનો પ્રયાસ કરે છે, લોકોને ડરાવી ધમકાવી અને એમની ઉપર પોતાનો રોફ જમાવવાનો પ્રયાસ કરે છે. આવા આરોપીઓની સાથે આવી જ કાર્યવાહી પણ થઈ અને સુરત પોલીસની આ કાર્યવાહી સરાહનીય પણ છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.